શાકભાજીથી ભરપૂર એવો બહુ જ સરસ એક નાસ્તો આજે તમારી સાથે શેર કરું છું। એકદમથી કોઈ મહેમાન આવી જાય કે બાળકોને કંઈક નવું ખાવું હોય તો ચોક્કસથી ટ્રાય કરી શકો એવો નાસ્તો છે। બહુ જ સરસ ક્રિસ્પી બને છે, સ્વાદમાં પણ બહુ જ સરસ હોય છે। એના માટે એક ગાજર અને એક બટાકો અહીંયા મેં લઈ લીધો છે અને આપણે મોટું મોટું કાપી લઈશું। બહુ બારીક કાપવાની જરૂર નથી। મોટું મોટું મેં અહીંયા મોટા મોટા કટકામાં કાપી લીધું છે। તમારી પાસે જો બાફેલો બટાકો હોય તો તમે એનો પણ અહીંયા ઉપયોગ કરી શકો। મેં અહીંયા કાચો બટાકો વાપર્યો છે। પાણી ગરમ કરીને એમાં અડધો કપ વટાણા, 1/4 કપ જેટલી ફણસી નાખીશું અને આપણે જે ગાજર અને બટાકા કાપીને રાખ્યા છે એ પણ આપણે ગરમ પાણીમાં નાખી દઈશું અને બધા શાકભાજીને 10 મિનિટ સુધી ગરમ કરી લઈશું, બાફી લઈશું। હવે 4 બ્રેડ લઈ લીધી છે મેં અહીંયા અને મિક્સરમાં નાખીને એના બ્રેડ ક્રમ્સ આપણે રેડી કરી લઈશું। એકદમ બારીક પીસી લેવાની, તમારે કટકા ના રહેવા જોઈએ। પછી એક વાસણમાં અડધો કપ અહીંયા ઘઉંનો લોટ લઈશું અને આપણે જે બ્રેડ ક્રમ્સ બનાવીને રાખ્યા હતા એ લઈ લેવાના, થોડા સાઈડ પર કાઢી લેવાના। સ્વાદ અનુસાર મીઠું નાખીશું, થોડા ચીલી ફ્લેક્સ અને એક મુઠ્ઠી જેવા ધાણા નાખી દઈશું। અહીંયા કોથમીર લીધી છે ફ્રેશવાળી। બધું એક સરખું મિક્સ કરી લેવાનું અને પછી 4 ચમચી જેટલું અહીંયા મિશ્રણ છે એ તમારે સાઈડ પર કાઢી લેવાનું। હવે એમાં આપણો નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી બને એટલા માટે એક મોટી ચમચી જેટલું આપણે અહીંયા તેલ નાખી દઈશું। બધું સરસ મિક્સ કરી લેવાનું। તેલના લીધે આપણું નાસ્તાની ઉપરની જે પરત હોય એ બહુ જ સરસ કડક બનીને આવશે, ખાવામાં પણ સરસ ક્રિસ્પી બનશે। હવે થોડું થોડું પાણી નાખતા જવાનું અને પૂરી જેવો કડક લોટ બનાવીને આપણે અહીંયા રેડી કરીશું। ધ્યાન રાખવાનું લોટ ઢીલો ના થવો જોઈએ। થોડો તેલવાળો હાથ કરી લીધો મેં અને અહીંયા લોટને થોડું મસળીને આપણે મૂકી દઈશું। ત્યાં સુધી જોઈ લઈએ શાકભાજી બધા સરસ બફાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે એક જાળીવાળા કાણાવાળા વાસણમાં નાખીને મેં પાણી બધું કાઢી લીધું। 2-3 મિનિટ મૂકી રાખવાનું છે એટલે બધું પાણી નીકળી જાય। પછી થોડા ધાણા, થોડું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું આપણે અહીંયા, સાથે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। તીખું તમે ખાઈ શકો એ પ્રમાણે અહીં મરચું લેવાનું, ધાણા જીરું પાવડર અને શેકેલું જીરું અહીંયા નાખ્યું છે। આપણા ઘરમાં જે નોર્મલ મસાલા મળે એ જ બધા મસાલા છે। અહીંયા સંચળ નાખીશું અને આ ફુદીનાનો પાવડર છે, જો તમારી પાસે હોય તો જરૂર નાખજો, બહુ જ સરસ સ્વાદ આવે। ચાટ મસાલો નાખી દઈશું અને બાકીના જે બ્રેડ ક્રમ્સ બચાવીને રાખ્યા હતા એ આમાં એડ કરી દઈશું। બ્રેડ ક્રમ્સથી આપણું જે સ્ટફિંગ છે એનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે અને એકદમ ક્રિસ્પી અંદરથી ઉપરથી બધી તરફથી બનીને આપણો નાસ્તો બનીને રેડી થશે। હવે સરસ મિક્સ કરી લેવાનું સ્ટફિંગને। પછી જે 4 ચમચી આપણે સાઈડમાં કાઢીને રાખ્યું હતું એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એક સરસ સ્લરી બનાવી લઈએ। આ નાસ્તો એવો બનીને આવશે ને કે બાળકો વારંવાર તમને બનાવવાનું કહેશે। જો આ રીતે બહુ જાડી પણ નહીં ને બહુ પાતળી પણ નહીં, એવી સ્લરી બનાવી છે। હવે આપણો જે લોટ છે એમાંથી એક સરખા એક માપના આપણે 2 ગુલ્લા કરી લેવાના છે। બહુ નાના નાના નથી કરવાના, એક સાઈઝના 2 ગુલ્લા કરીશું અહીંયા અને જેટલી વણી શકો એટલી મોટી તમારે અહીંયા રોટલી બનાવીને રેડી કરવાની। અહીંયા મેં થોડું તેલ લઈ લીધું અને આપણે રોટલી વણીશું। જેટલી મોટી તમે વણી શકો સાઈઝમાં એટલી મોટી રોટલી તમારે વણવાની। તો થઈ શકે એટલી મોટી રોટલી વણીને રેડી કરી લેવાની અને થાય એટલી પાતળી વણવાની કોશિશ કરવાની આપણે। હવે આપણે રોટલી અહીંયા તમે જોઈ શકો છો બનાવીને રેડી કરી લીધી છે। એમાં આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે એ પણ ઠંડુ થઈ ગયું સરસ, એટલે અહીંયા પાથરી દઈશું। મેં અહીંયા 4 ચમચી જેવું સ્ટફિંગ લીધું છે। એકદમ પાતળું લેયર એનું પાથરવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે એક તરફથી એક ખૂણેથી આપણે રોટલીને આ રીતે વાળવાની છે। એક ખૂણેથી વાળતા વાળતા બીજા ખૂણે સુધી પહોંચીશું એનો રોલ બનાવતા। હવે ધ્યાન ખાસ એ રાખવાનું કે રોલ એકદમ ટાઈટ બનવો જોઈએ, ઢીલો બિલકુલ ના રહેવો જોઈએ, નહીં તો આગળ કટિંગ કરવામાં તમને તકલીફ પડશે। સરસ એકદમ ટાઈટ રોલ અહીંયા બનાવીને આપણે રેડી કરી લેવાનો। પછી એના જે બંને ખૂણા હોય એને તમે જોઈ શકો છો આ રીતે દબાવીને આપણે સીલ કરી લઈશું। બંને તરફના ખૂણાને આ રીતે દબાવીને આપણે સીલ કરવાના, નહીં તો તળતી વખતે આપણું જે સ્ટફિંગ છે એ બહાર આવી જશે। હવે એ બંને ખૂણા તમે જોઈ શકો છો, મેં સરસ સીલ કરી લીધા। પછી હાથથી થોડું રોલને પ્રેસ કરીને ફિટ કરી લેવાનું છે એટલે સરસ સેટ થઈ જાય। હવે એકદમ ચાલુ હોય, એકદમ ધારદાર હોય એવી છરી લઈ લેવાની અને નાસ્તાને 1-1 ઇંચના ટુકડામાં તમારે કટ કરવાના। એકદમ ધારવાળી છરી લેવાની અહીંયા, નહીં તો નાસ્તો સરખો કપાય નહીં। જો મારા બધો નાસ્તો મેં કાપીને અહીંયા રેડી કરી લીધો। હવે હાથમાં થોડું તેલ લઈ લેવાનું અને નાસ્તાને હાથમાં થોડું પ્રેસ કરીને ચપટો કરી લેવાનો, એટલે એકદમ સરસ સેટ થઈ જાય, કોઈ પણ ખૂણેથી ખુલે પણ નહીં
અને સરસ તળાઈને એકદમ ક્રિસ્પી મસ્ત રેડી થશે। આ જ રીતે બધા નાસ્તાને મેં દબાવીને રેડી કરી લીધો અને આપણે જે સ્લરી બનાવી છે એ સ્લરીમાં ડીપ કરી લેવાનું। સ્લરી બહુ પાતળી ન હોય એનું ખાસ ધ્યાન રાખજો। સરસ ડીપ કરીને મીડિયમ ગરમ તેલમાં તળીશું। તેલ એકદમ ગરમ પણ ના હોવું જોઈએ કે એકદમ ઠંડુ પણ ના હોવું જોઈએ। મીડિયમ તેલ ઉપર મીડિયમ તેલમાં મીડિયમ આંચ ઉપર જ નાસ્તાને તળવાનો। તમે જોઈ શકો છો એ રીતે ચમચીથી થોડું ગરમ તેલ ઉપરની સાઈડ પર નાખતા રહેવાનું એટલે ઉપરથી પણ નાસ્તો સરસ શેકાઈ જશે। એક તરફથી બ્રાઉન થઈ જાય સરસ શેકાઈ જાય એટલે આપણે બીજી તરફ એને પલટી લેવાનું ને અલટ પલટ કરીને બંને તરફથી સરસ શેકાઈ જાય એ પછી આપણે એને કાઢી લેવાનો છે। નાસ્તો સ્વાદમાં એટલો સરસ બને છે, બાળકો ચોક્કસથી તમને ફરી બનાવવાનું કહેશે। બહુ જ સરસ સ્વાદવાળો આ નાસ્તો ખાવામાં એટલો સરસ સ્વાદિષ્ટ અને એકદમ ક્રિસ્પી લાગે છે, સાથે જ બનાવવામાં એકદમ સરળ, બહુ જ આસાન તરીકાથી બની જાય। આ એકવાર ચોક્કસથી બનાવીને તમારા ફેમિલીને તમારા બાળકોને ખવડાવજો, ચોક્કસથી એમને ભાવશે। મને કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું। ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને હિટ કરજો। થેન્ક યુ।